હવે મૂળ મુદ્દો એ છે, આજે સમજવા જેવી ખાલી એક વાત લોકોના ધ્યાને મૂકવી છે. આમ તો રાજકારણમાં હોય એને સાચું ન બોલાય એવી પ્રથા છે, એવો ધારો બનાવી દીધો છે બધી પાર્ટીઓ અને બધા નેતાઓ ભેગા મળીને. પણ છતાંય હું જરાક સાચું બોલવાની કાયમ આગ્રહ રાખું છું, કોશિશ કરું છું. ગુજરાત હોય કે રાજ્ય હોય, આપણે એક વસ્તુ સમજીએ કે ગમે ત્યારે કોઈ પણ ઘટના બને, દુર્ઘટના બને કે ઘટના બને, જેમાં બેન દીકરીનો પ્રશ્ન બને કે કોઈ ગંભીર ખૂનની ઘટના બને, કોઈ બળાત્કારની ઘટના બને, કોઈ જગ્યાએ કંઈક એવી ઘટના બની જાય કે જે બહુ આમ ચકચારી ઘટના હોય, કોઈ હાદસો બની ગયો ને એમાં 10 લોકોના મૃત્યુ થઈ ગયા. ઘટના જ્યારે બને ત્યારે એ ઘટનાના પક્ષકારો કેટલા, એ ઘટના સાથે સંકળાયેલ પક્ષ કેટલા, પક્ષ એટલે એના સ્ટેક હોલ્ડર. કોઈ ઘટના બને એટલે એ ઘટનાના 4 થી 5 પક્ષો હોય. એક ભોગ બનનાર પક્ષ કે જેના ઘરની અંદર ઘટના બની હોય, એ ભોગ બનનાર પક્ષ, એ ઘટનાનો પહેલો પક્ષ છે. બીજો પક્ષ છે સમાજ આખો, ઇન જનરલ તમામ જ્ઞાતિ. ધારો કે કોઈ દીકરીનું સરઘસ નીકળ્યું તો એ દીકરી અને એના પપ્પા કે એના મમ્મી, એ ઘટનાનો પહેલો પક્ષ છે. આખો સમાજ કે જેણે આ ઘટનાને પોતાની નજરે નિહાળી, એ બીજો પક્ષ છે. સરકારમાં રહેલા લોકો છે એ ત્રીજો પક્ષ છે. સરકારમાં જેટલા પણ લોકો બેઠા હોય છે ચૂંટણી જીતીને, એ ત્રીજો પક્ષ છે. જે લોકો સરકારની વિરુદ્ધમાં કામ કરે છે, આઈડિયોલોજીકલી, રાજકીય અને સામાજિક રીતે સરકારની નીતિ અને નિર્ણયોની વિરુદ્ધમાં છે, એ ચોથો પક્ષ છે. પાંચમો પક્ષ સરકારી તંત્ર છે, અધિકારી ફધિકારી ને એ બધા. અને છઠ્ઠો પક્ષ મીડિયા છે. એટલે કે ગુજરાતમાં કોઈ પણ ઘટના બને, હતભાગી, દુર્ભાગ્યપૂર્ણ, અકસ્માતની, મોતની, ખૂનની, લૂંટની, બળાત્કારની, એ ઘટના સાથે 5 પક્ષ, 5 વ્યક્તિઓ સીધી રીતે જોડાયેલા છે. એને તમે અલગ નહીં કરી શકો. પહેલો પક્ષ કે જે ભોગ બનનાર છે પોતે, બીજો પક્ષ આખો સમાજ કે જે આ ઘટનાને નજરે નિહાળે છે, ત્રીજો પક્ષ કે જેણે ઘટનામાં નિર્ણય અને ન્યાય કરવાની જવાબદારી છે, સત્તા પક્ષ, ચોથો પક્ષ છે કે ન્યાય નિર્ણય ન થાય તો એનો વિરોધ કરનાર વિરોધ પક્ષ, પાંચમો પક્ષ સરકારી તંત્ર અને છઠ્ઠો પક્ષ મીડિયા. દોસ્તો, ઘટના કોઈ પણ હોય, 6 પક્ષકારો એક ઘટના સાથે સંકળાયેલા હોય છે. પણ ગુજરાતમાં હમણાં ભાજપ વાળાએ એક પ્રથા બનાવી દીધી છે, એક રિવાજ બનાવી દીધો છે કે કોઈ પણ ઘટના બને એટલે ભાજપની એક ચંડાળ ટોળકી જે છે, આમાં રાજકારણ ન કરતા, આમાં રાજકારણ ન કરતા, આ ઘટનામાં રાજકારણ ન કરતા, એવી લવારી ચાલુ કરી દે ભાજપની આખી ટોળકી. અને એમાં ટીવી વાળા કેટલાક મળેલા છે. એ ટોળકીમાં આ આખી ટોળકી ભેગી મળીને ઘટના કોઈ પણ બને, બળાત્કારની, ખૂનની, લૂંટની, એક્સિડન્ટની, કોઈ હાદસો બની જાય, ઘટના ગમે તે બને, ભાજપની એક ટોળકી અને ટીવીમાં બેઠેલા ભાજપના કેટલાક ચીયર લીડર્સ, આ આખી ટોળકી ભો કરવા માંડે અને એવું બોલે કે આ ઘટનામાં રાજકારણ ન કરતા, રાજકારણ ન કરતા, જો રાજકારણ વાળા આવી ગયા, ગીધ આવી ગયા, આમ આવી ગયા, તેમ આવી ગયા. મારે ઘટના કોઈ પણ બને એના ઉપર 2 સ્ટેન્ડ લોકોને સમજાવવા છે, જનતાને અને ખાસ કરીને જાગૃત યુવાનોને, કે એક ઘટનાના 6 પક્ષકારો છે ને 6 પક્ષકારો એની અંદર ઇન્વોલ્વ હોવા જ જોઈએ. ઇન્વોલ્વ ન હોય તો ખોટું છે, એનો વિરોધ થવો જોઈએ. ઇન્વોલ્વ થાય એનો વિરોધ ન થવો જોઈએ. જ્યારે આ ભાજપની ટોળકી આ ઘટનામાં રાજકારણ ન કરતા એવું ભોંકવાનું ચાલુ કરે છે, ભાજપની આખી ટોળકી, ત્યારે મારે સમજાવવું છે બધાને, રિક્વેસ્ટ સાથે, જનતાને, યુવા દોસ્તોને, કે શું કામ રાજકારણ ઇન્વોલ્વ થવું જોઈએ. જેમ કે કોઈ બળાત્કારની ઘટના બને છે કોઈ દૂર નાના એવા ગામડામાં કોઈ ગરીબ પરિવાર સાથે, તો સૌથી પહેલા તો 6 પક્ષકારો પૈકી સત્તામાં બેઠેલો પક્ષ દબાવવાની કોશિશ કરે છે. મીડિયામાં તો ચીયર લીડર્સ છે ભાજપના કેટલાક લોકો, એટલે એમને રસ નથી હોતો ઘટના લોકો સમક્ષ આવે એના માટે. ત્યાર પછી સરકારી તંત્ર એ ગુલામ છે સત્તા પક્ષનું, એ પણ. તો 6 માંથી 3 પક્ષ જે શક્તિશાળી પક્ષ છે,
એ 3 પક્ષકારો 3 વ્યક્તિઓ તો નીકળી જાય છે ઘટનામાંથી. 3 કયા વધે છે? આખો સમાજ, ભોગ બનનાર પોતે અને વિરોધ પક્ષ. કોઈ ઘટના બને છે એના 6 પક્ષકારોમાંથી 3 મજબૂત પક્ષકારો, 3 મજબૂત વ્યક્તિ નીકળી જાય છે. 3 માંથી 2 વધે છે આખો સમાજ, જે ક્યારેય બોલતો નથી, અને એક ભોગ બનનાર, જે બોલી શકે એમ નથી. તો કયો પક્ષકાર, કયો વ્યક્તિ વધ્યો કે જે હવે ન્યાય અને નીતિની અને કાર્યવાહીની માંગણી કરે? એ વધ્યો વિરોધ પક્ષ. દોસ્તો, તમે એક વસ્તુ સમજો કે જ્યારે કોઈ પણ ઘટના બને છે ત્યારે 6 પક્ષકારો, 6 વ્યક્તિમાંથી કમસે કમ 4 વ્યક્તિઓ હંમેશા ચૂપ રહે છે અથવા ચૂપ કરી દેવાની કોશિશ કરે છે. તો એવા સમયે પીડિતને ન્યાય અપાવવા માટે, પીડિતનો અવાજ બનવા માટે કોણ આગળ આવશે? એનો અવાજ બનવા માટે એક પક્ષકાર છે, જે છે સરકારના નીતિ અને નિર્ણયોનો વિરોધ કરતા પ્લેટફોર્મ્સ, જે એનજીઓ પણ હોઈ શકે, જે પોલિટિકલ પાર્ટી પણ હોઈ શકે, જે સામાજિક સંસ્થા પણ હોઈ શકે. દોસ્તો, હું તમને એક મહત્વની વસ્તુ સમજાવું કે રાજકારણ દરેક ઘટનાની અંદર હોવું જ જોઈએ, ઇન્વોલ્વ થવું જ જોઈએ. એના વગર કોઈ પણ સારું કાર્ય થવું અસંભવ છે. કેમ કે હું તમને અમરેલીનો દાખલો આપીને કોશિશ કરું કે અમરેલીની ઘટના સોશિયલ મીડિયામાં ચગી ગઈ એટલે આખા સમાજની નજરમાં આવી. તો આખો સમાજ પણ એક પક્ષકાર છે ઘટનાનો. જો આખા સમાજે એટલો રસ ન લીધો હોત, તમામ જ્ઞાતિઓએ, તો કદાચ ન્યાય ન મળે. તો બીજી વાત કે રાજકારણના લોકો ઇન્વોલ્વ ન થાય તો સરકારી તંત્ર, સરકારના માણસો અને ભાજપના માણસો ભોગ બનનારના પરિવારને દબાવે, ડરાવે, ધમકાવે, ગુમરાહ કરે, લોભ લાલચ આપે, તમે આમ નહીં કરો તો આમ થઈ જશે, એવી ધમકીઓ મારવા માંડે. તો એવા સમયે ભોગ બનનાર પરિવારને હિંમત, આશ્વાસન અને મદદ કોણ પૂરી પાડે? ઘણી વખત બળાત્કારની ઘટના બને તો એનો જે પીડિત પરિવાર હોય, દીકરીનો પરિવાર, એને ભાજપના માણસો હાઈજેક કરે અને ડરાવે, ધમકાવે કે જો પછી આપવાળા આવશે તો આમ થઈ જશે, ને કોંગ્રેસ વાળા આવશે તો આમ થઈ જશે, ને તમે શાંતિ રાખો, ને અમે તમારી સાથે છીએ, સરકાર તમારી સાથે છે, મુખ્યમંત્રી સાથે છે. આવા બધા ફાલતુ આશ્વાસનો આપી પીડિત પરિવાર હોય, દુઃખી પરિવાર હોય, એને ભોળવી જાય, છેતરી જાય. અને જેના ઘરે આ ઘટના બની હોય ને, એ માણસ એટલો બધો નાનો માણસ હોય કે એને આખી ઘટના સમજવામાં પણ 4-6 મહિના લાગે છે. મારો કાયમનો અનુભવ છે. ગોપાલભાઈ ઇટાલિયા સાથે કોઈ ઘટના બને તો મને 1 સેકન્ડના 20માં 50માં ભાગની અંદર ખબર પડી જાય કે શું બન્યું છે અને આગળ શું થશે. પણ જેણે પોતાના જીવનની અંદર ક્યારેય કોર્ટ કચેરી પોલીસને જોઈ નથી, જેણે ક્યારેય કોઈ ગંભીર ઘટનાનો સામનો નથી કર્યો, એના પરિવારમાં જીવનમાં પહેલી વખત કોઈ ગંભીર ઘટના બને તો એ નાનો માણસ એટલો બધો અવાક થઈ જાય, એટલો બધો આઘાતમાં હોય છે કે વિચારી જ નથી શકતા. મહિનાઓ લાગે છે એને સમજવામાં કે શું ઘટના બની, અમારો શું ફોલ્ટ હતો, કઈ પાર્ટી વાળાની કઈ ભૂમિકા હતી, આગેવાનોએ સાચું કર્યું, ખોટું કર્યું, આ બધું સમજવામાં મહિનાઓ લાગે છે. દિવસ નથી બોલતો હું. તો જ્યારે એક નાના માણસના ઘરે કોઈ પણ ઘટના બને, એ માણસ નથી વિચારી શકતો, કશું નહીં વિચારી શકતો, અટવાઈ જાય, મૂંઝાઈ જાય, શૂન્ય મનસ્ક થઈ જાય, એના મગજમાંથી વિચારો ખાલી થઈ જાય ને માત્ર માણસ આઘાતમાં હોય છે. એવા સમયે એને સાચો ટેકો કોણ પૂરો પાડે? રાજકારણમાં હોય એ લોકો, મારી જેવા, બીજા જેવા, ત્રીજા જેવા, કે જેનું મગજ કામ કરતું હોય, આઘાતની અંદર સરી જાય અને મગજ લોક ન થયેલું હોય, પણ એ માણસનું મગજ સ્થિર બુદ્ધિથી હાલતું હોય, એવો માણસ સપોર્ટમાં આવે તો પેલો પીડિત પરિવાર છે એના માટે ન્યાય થઈ શકે. મારે દોસ્તો એટલું કહેવું છે કે કોઈ પણ ઘટનામાં રાજકારણ થવું જ જોઈએ. ઘટના બને એટલે ઈ ઘટનાની આસપાસમાં જેટલા ડાયા માણસો હોય, ઈ ગામમાં જે ડાયા માણસો હોય, ઈ કુટુંબમાં જે ડાયા માણસો હોય, એને સામે ચાલીને ફોન કરીને તાત્કાલિક વિરોધ પક્ષના માણસોને બોલાવવા જોઈએ. હવે રાજકારણીય કોઈ ઘટનામાં ઇન્વોલ્વ થાય તો શું થાય એને સમજીએ કે જ્યાં સુધી નેતા નથી આવતા ત્યાં સુધી મીડિયા નથી આવતું, ત્યાં સુધી ઘટના લોકો સુધી પહોંચતી નથી.
એવી અનેક ઘટનાઓ આવી બીજી બની જાય છે. ગામડાઓની અંદર લુખ્ખા અસામાજિક તત્વો બેન દીકરીની છેડતી કરતા હોય છે. પછી ડરના માર્યો માણસ કોઈને નથી કહેતો ને એ ઘટના ઇતિહાસમાં ધરબાઈ જાય. એવું હજારો વખત બન્યું છે. આપણે બધા જાણીએ જ છીએ કે એક નિર્દોષ બેન દીકરીને ગામનો કોઈ લુખેશ હેરાન કરતો હોય, વર્ષો સુધી હેરાન કરે, પણ દીકરીનો બાપ ડરે એટલે કશું ન બોલે. વર્ષો સુધી આવું ચાલે. અંતે દીકરીના લગ્ન બગ્ન થઈને બીજા સિટીમાં જાય તો અલગ વાત છે, બાકી આ ઘટના હાલતી હોય છે, પણ કોઈ બોલે નહીં. તો એવી જ સમયે એની કોઈ નોંધ આખા ગુજરાતમાં, સમાજમાં, કુટુંબમાં ન લેવાય. પણ ધારો કે એ ઘટના બનીને કોઈએ ગોપાલભાઈ ઇટાલિયાને ફોન કર્યો ને ગોપાલભાઈ એ ગામમાં જઈને બેઠા, તો ગોપાલભાઈના જવાથી શું થશે? આખા ગુજરાતને ખબર પડશે કે ફલાણા તાલુકાના ફલાણા ગામમાં એક દીકરીને ફલાણો લુખ્ખો આવી રીતે હેરાન કરે છે. તો ઘણી વખત નેતા છે એ તમારી વાત હજારો લોકો સુધી પહોંચાડવાનું માધ્યમ બનતા હોય છે. કેમ કે નેતાની પાછળ મીડિયા હોય, નેતાની પાસે સોશિયલ મીડિયાની તાકાત હોય, નેતાની પાસે પાર્ટીની વિશાળ ટીમ હોય. તો નેતા ધારે એવી રીતે ટીમને કામે લગાડી શકે, નેતા પોલીસ હારે વાત કરી શકે, નેતા અધિકારીઓ ખોટું કરતા હોય તો અધિકારીઓને પણ કડક શબ્દોમાં કહી શકે, નેતા છે એ ગુજરાત સુધી અવાજ પહોંચાડી શકે, પીડિત પરિવારને સરકારી તંત્ર દબાવતું હોય તો એને પણ નેતા ઠીક કરી શકે. તો એક નેતા જ્યારે કોઈ ઘટનામાં આવે છે ત્યારે એનાથી સમાજનો ફાયદો થાય છે. તો ઘણી મોટા ભાગે જ્યારે ઘટના બને એટલે ભાજપની એક ચંડાળ ચોકડી, એક ટોળકી છે, એ લુખેશ છે, એ લુખી ટોળકી છે. ભાજપમાંથી કોન્ટ્રાક્ટો અને સરકારી ટેન્ડરો લઈને રોકડી કરી અને ભારત માતાની જય બોલવા વાળી હલકટ ટોળકી છે. આ ટોળકી જ્યારે ઘટના બને એટલે ટીવીમાં આવીને આમાં રાજકારણ ન કરશો, આમાં રાજકારણ ન કરશો. પણ રાજકારણ ત્યારે કહેવાય કે જ્યારે હું કોઈ ઘટના બની હોય એ ઘટનાની માથે ઉભો રહીને મત માંગતો હોઉં. કોઈ દીકરી ઉપર બળાત્કાર થયો હોય એના ઘરે જઈને ઉભો રહીને ત્યાં હું અમારી પાર્ટી માટે મત માગું કે જો અહીંયા આવું થયું છે માટે અમને મત આપો, તો એ હલકાઈ છે, એ રાજકારણ છે અને નીચતા છે. પણ કોઈ જગ્યાએ બળાત્કાર કે દીકરીનું સરઘસ થયું હોય એ ઘરે ઉભો રહીને હું ન્યાય આપો એવી માંગણી કરું તો એ રાજકારણ નથી, એ હલકાઈ નથી, એ જવાબદારી છે. પણ જ્યારે ઘટના બને ત્યારે સરકારી તંત્ર જો પોતાની જવાબદારી સમજીને, સરકારી તંત્ર પોતાની ફરજ સમજીને, સરકારી તંત્ર કાયદાના માધ્યમથી જે થવું જોઈએ એ કરીને દીકરીને, દીકરાને, પુરુષને, વડીલને ન્યાય અપાવી દેતું હોય તો અમારે બોલવાની જ ક્યાં જરૂર છે? વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.